કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો? જય શ્રી ગણેશ. ગલા એસાઇનમેન્ટ બુક 2026ના ધોરણ 12ના ગુજરાતી વિષયના પ્રશ્ન પેપર નંબર 2નો વિભાગ બીના વિભાગનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન છે મિત્રો આપણે કરવાનું છે. આખા વિભાગમાં સોલ્યુશનનો આપવાનો પ્રયત્ન કરેલ છે. તમને કોઈ જગ્યાએ પ્રશ્નના જવાબમાં વિસંગતતા જણાય તો મિત્રો મને કોમેન્ટ અવશ્ય કરજો. આપણે જવાબ છે એ ચેક કરી લઈશું. આ વિભાગની PDF જોતી હોય પ્રશ્ન પેપરની તો પણ મને છે કોમેન્ટ કરજો. તમને એનું PDF લિંક પણ છે હું તમને શેર કરી દઈશ, જેથી કરીને તમને વાંચવામાં પણ અનુકૂળતા રહે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે વધારે સમય નહીં લેતા જોઈએ આપણે આ ધોરણ 12ના ગુજરાતી વિષયના પ્રશ્ન પેપર નંબર 2 ગાલા એસાઇનમેન્ટ બુકનો વિભાગ બી અને તેનું સંપૂર્ણ સોલ્યુશન. વિદ્યાર્થી મિત્રો, ગાલા એસાઇનમેન્ટમાં આ વિભાગ બીની ચર્ચા આપણે કરી રહ્યા છીએ, જે આખો ગદ્ય આધારિત પ્રશ્ન છે. તો આપણે સૌ જાણીએ છીએ કે એમાં ગદ્ય આધારિત પ્રશ્નો છે પૂછાતા હોય છે. એમાં સૌથી પહેલાં એ વિભાગની જેમ જ પણ છે કે બહુવિકલ્પ પ્રશ્નોના ઉત્તરમાં સાચો વિકલ્પ શોધીને લખો. એમાં 16મા ક્રમે છે કે ભોજે ઇનામમાં શું માંગ્યું? તો A, B, C અને D એટલે કે અબકડમાંથી આપણે જે આ લાલ કલરે આપેલું છે એનો જવાબ છે, એટલે કે એક જોડી કપડાં. 17મું છે વ્યાસના મતે ક્ષત્રિયોનું મોત ક્યાં શોભે છે? તો તેનો જવાબ છે સમ્રાંગણમાં. 18મું છે શાક્ય રાજકુમારો વચ્ચે શું ખવડાવવાની શરત લાગી હતી? મિત્રો તેનો જવાબ છે ખાજા. ત્યારબાદ છે નીચેના હેતુલક્ષી પ્રશ્નોના માંગ્યા મુજબ ઉત્તર લખો. એમાં 19મા ક્રમે છે કે ઓછીનું માંગનારાઓ પાઠનું સાહિત્ય સ્વરૂપ જણાવો, કે જે જવાબ છે હાસ્યનિબંધ. શરત એ મૂળ કઈ કૃતિનો અનુવાદ છે? તો તેનો જવાબ છે ધ બેટ. 21મું છે કે અનિરુદ્ધનો ગ્રહત્યાગ પાઠ શામાંથી લેવામાં આવ્યો છે? તો જવાબ છે કમળના તંતુમાંથી. આમાં પણ છે કે નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો, એટલે કે એક માર્કના છે જવાબ લખવાના છે. મિત્રો, વિડીયોને અંત સુધી જોજો. બધાનું સોલ્યુશન છે ખૂબ સારી રીતે કરેલું છે. 12મું છે કે માર્ગ અકસ્માત થયાનો 1 કલાકને શું કહેવામાં આવે છે? મિત્રો, જે આપણે નવો ઉમેરેલો પાઠ છે એમાંથી આ પ્રશ્ન છે પૂછેલો છે. તો તેનો જવાબ છે કે માર્ગ અકસ્માત થયાના 1 કલાકને સુવર્ણ કલાક તરીકે ઓળખવામાં આવે છે. 23મું છે કે ઓછીનું માંગનારાઓમાં કયો ગુણ હોતો નથી? જવાબ છે કે ઓછીનું માંગનારાઓમાં કઈ વસ્તુ મંગાય, કઈ વસ્તુ ન મંગાય તેનો વિવેક હોતો નથી. 24મું છે મિલન અને વિયોગનું સાક્ષી કોણ બન્યું છે? જવાબ છે કે મિલન અને વિયોગનું સાક્ષી અગ્નિ બને છે. 25મું છે વિજુ કેટલું ભણેલી હતી? તો જવાબ છે વિજુ 4 ચોપડી ભણેલી હતી. ત્યાર પછીનો પ્રશ્ન છે કે નીચેના પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર લખો. કોઈ પણ 3 છે અને પ્રત્યેકના 2 ગુણ છે. એમાં 26મું છે શાક સમારતા સમારતા ગાંધીજીએ વિનોબાને શું કહ્યું? જે માર્ચ 23 અને પછીમાં પૂછાયેલો છે. તો જવાબ છે શાક સમારતા સમારતા ગાંધીજીએ વિનોબાને કહ્યું કે તને જો અહીંની રહેણી કહેણી ગમતી હોય અને તારું જીવન તું જો સેવા કાર્યમાં લગાવવા માંગતો હો તો ખુશીથી રહે, મને ખુશી થશે. આગળ વધીને ગાંધીજીએ કીધું કે તમે થોડા માંદલા દેખાવ છો, આત્મજ્ઞાની કદી માંદો ન પડે. આવું શાક સમારતા સમારતા કીધું. આમાં પણ તમે મિત્રો પ્રસ્તાવના લખવી તો લખી શકો. બીજું 27મો પ્રશ્ન છે કે લેખિકાને અરઘન મેદાનમાં વહી જતી શેષ નદી કેવી લાગતી હતી? તો તેનો આન્સર છે કે લેખિકાને અરઘન મેદાનમાંથી પહોળે પટે શાંતિથી વહી જતી શેષ નદી ડાહી, ઠાવકી, શાણી અને ઠરેલ લાગે છે. ઉઘાડું માથું અને ઉડતી ઓઢણી ઓઢેલી તોફાની કન્યા પિતાના ઘર છોડી સાસરે આવતા વિનમ્ર બની માથે સાડલો ઓઢી છેડો ઠીકઠાક રાખી જાણે ગંભીર અને ભારેખમ બની ગઈ હોય તેવી લાગતી હતી. 28મો પ્રશ્ન સેલ્વી પંકજમે નાયકનું સ્વાગત કઈ રીતે કર્યું? જે માર્ચ 2025માં પૂછાઈ ગયો. તો ઉત્તર છે કે સેલ્વી પંકજમે
નાયકનું ઉષ્માભર્યું સ્વાગત કરતાં કહ્યું, આવો આવો, તમારો આભાર. ક્યારની તમારી રાહ જોઈને બેઠી હતી. ચોક્કસ કયા સમયે આવવાનો છો એ પત્રમાં જણાવેલું નહીં, એટલે હું ડિંડીગલ લેવા આવી શકી નહીં. માફ કરશો, તમને આવવામાં તકલીફ તો નથી પડી ને? આવી રીતે એનું સ્વાગત કરે છે. 29મો પ્રશ્ન છે. સયાજીરાવ ગાયકવાડે બંગલે આવીને રાણીને શું કહ્યું? માર્ચ 25માં પૂછાઈ ગયેલો છે. તો ઉત્તર છે, સયાજીરાવે ગોળમેજી પરિષદમાં આંબેડકરનું ભાષણ સાંભળ્યું. એમાં રાષ્ટ્રભક્તિ અને માનવ જીવનના મૂળભૂત અધિકારોની મુદ્દાસર રજૂઆત હતી. સયાજીરાવ ગાયકવાડે બંગલે આવીને રાણીને પોતાનો આનંદ વ્યક્ત કરતાં કીધું કે આજે આપણા પૈસા અને પ્રયત્નો સાર્થક થયા છે. તો આ રીતે 1-2-3 વાક્યમાં હતો. ત્યાર પછી છે, નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો. મુદ્દાસર છે મિત્રો, આપણે ખ્યાલ છે કે મુદ્દાસર ઉત્તર આવે તો એમાં કૃતિ, કર્તા, સંદર્ભ, સાહિત્ય પ્રકાર એક પ્રસ્તાવના તરીકે આપણે જે લખવાનું હોય છે. ખીજડી ટેકરે પાઠમાં બનેલી ઘટનાનું વર્ણન કરો. આ 2000 માર્ચ 22, 23, જુલાઈ 23 અને જૂન 24માં પૂછાઈ ગયેલો ખૂબ મહત્ત્વનો પ્રશ્ન છે મિત્રો. ખૂબ સવિસ્તાર છે, એટલે કર્તા કૃતિ છે એ લખી, પ્રસ્તાવના લખીને જવાબ છે એ લખવાનો હોય છે. ખીજડી ટેકરે માના ટેકરાનો ઉપયોગ નાના મૃત બાળકોને દાટવા માટે થતો. એની જમીન બહુ કઠણ ન હોવાથી સાદી નાની કોષ વડે પણ એનું ખોદકામ એકલે હાથે થઈ શકતું. આ રીતે આખોનો જવાબ છે મિત્રો, તમે આ જોઈ શકો છો. ખીજડી ટેકરાનો ખૂબ સરસ અને જે કંઈ ઘટના બની છે તેને અનુલક્ષીને આખો છે એ શિક્ષક માટેનો પ્રશ્ન છે બનાવેલો છે. ત્યારબાદ 30ના અથવામાં જ છે કે અનિરુદ્ધનો ગૃહત્યાગ વાર્તાનો ધ્વનિ સ્પષ્ટ કરો, જે જુલાઈ 23ની અંદર પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. તો આ પાઠમાં પણ આપણે સૌ કે પ્રસ્તાવના લખવી જરૂરી છે, એટલે કે કર્તા, કૃતિ, સાહિત્ય પ્રકાર, સંદર્ભ ગ્રંથ જે કંઈ લખી અને જવાબ લખવાનો છે શરૂ કરવાનો હોય છે. અનિરુદ્ધનો ગૃહત્યાગ વાર્તા ભગવાન ગૌતમ બુદ્ધના પિતરાય શાક્ય રાજકુમાર અનિરુદ્ધની છે અને આખો પ્રશ્નનો જવાબ છે મિત્રો લખેલો છે, તમે આ જોઈ શકો છો. તો આખી ઘટના એ પ્રશ્ન માટેની છે રહેલી છે, કેવો એનો જવાબ છે. તો એ રીતે આ પ્રશ્ન પણ ખૂબ મહત્ત્વનો છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે વિભાગ બીના સંપૂર્ણ સોલ્યુશન આપવાનો પ્રયત્ન કરેલો છે. જો તમને વિડીયો સારો લાગે તો લાઈક, શેર કરો. ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરો અને આવા જ વિડીયો જોવા માટે મારી સાથે જોડાયેલા રહો.